બી રિક્વેસ્ટ છે જલ્દીથી જલ્દી ફિલ્ડ સેટ કરજો. दोनों आपस का ही टीम है.
हेलो हाँ माइक टेस्टिंग हेलो लाइव में कैसा आवाज आ रहा है वो आएगा ना भाई, वो भी आएगा ना। हार्मिंग आ रहा है नहीं आ रहा भाई ना अमीन नहीं अभी तो चालू किया आपने मैं करता हूं हेलो हार्मिंग आ रहा है क्या हाँ ये देखो हार्मिंग हेलो अमीन नहीं है, उसको अमीन नहीं बोलते। कौन बोल रहा है? पहले मुंबू आयो जे मुंबू आयो इसमें माइक टेस्ट आ रहा है क्या आवाज़ हार्मिंग का हेलो हेलो आवाज़ आ रहा है हेलो चलेगा अभी फोर्टी वन नो बॉल किती बॉल आहे किती बॉल बाकी हां दुसरी लास्ट बॉल आहे ना लास्ट बॉल है ना दूसरी ओवर की आखिरी गेंद है और स्कोर हुआ है 44 आवाज करो आवाज अच्छा अच्छा ऐसा है क्या 2 ओवर की समाप्ति पर 46 रन कितना 45 दोन काढले ना एकच काढलं सॉरी 45 रन बहुत अच्छी शुरुआत हुई है क्या नाम तुमका वीओबी का शुरुआत बहुत ही अच्छा हुआ है दोनों ओपनर बहुत ही अच्छे से खेल रहे हैं बेहतरीन खेल रहे हैं वीओबी बरोबर ना ठीक है ना सुंदर फटका वाह वाह आता हिंदी जमत नाही आपल्याला ખૂબ જ સરસ ફટકો માર્યો હતો અને તેવી જ રીતે કેચ પણ છોડવામાં આવ્યો અને 4 રન મળ્યા અને આ સાથે 50 રન પણ પૂરા કર્યા છે વીઓબી યુનિટીએ અને ખૂબ જ સુંદર એવો ફટકો અને આ પણ જશે બાઉન્ડ્રી લાઇનની બહાર અમારા ઓફિશિયલ રાકેશભાઈએ એને 4 રન ઘોષિત કર્યા છે
વાવ, સ્ટેડિયમની બહાર ગયો છે બોલ અને રન મળશે 6. અને આ સાથે સ્કોર થયો છે 60. 60 રન થઈ ગયા. 2 ઓવર અને 4 બોલ. 2 ઓવર અને 4 બોલ થયા છે. અને આ સાથે વીઓબી યુનિટી એ એનો સ્કોર થયો છે 60 રન. ખૂબ જ સરસ એવી બેટિંગ કરી રહ્યા છે ભાઈ દિવ્યેશભાઈ. સુંદર, ખૂબ જ સુંદર બોલ નાખ્યો છે. ડોટ થયો. અમ્પાયરનો ઈશારો આવ્યો છે. નો બોલ અને આને પનિશમેન્ટ પણ મળી છે. 6 રન પણ સાથે આવ્યા. ટોટલ 7 રન સાથે સ્કોર બોર્ડ આગળ વધી રહ્યો છે. 67. મેચ બોલ આલો. મેચ બોલ આલો. આ ઓવર ખૂબ જ મોંઘી પડી છે. અને કેટલા બોલ બાકી? લાસ્ટ બોલ હતો. ખૂબ જ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ. 69. 3 ઓવર 69 રન. અને બોલિંગ પ્લેયરને જરા વિનંતી છે કે જરા ઝટ કરજો. સમય ખૂબ જ લીધો છે 3 ઓવર નાખવા માટે. કેટલો ટાઈમ લીધો? ખૂબ વધારે ટાઈમ લીધો છે. એટલે આવતી ઓવરમાં જરા ટાઈમ બધો મેકઅપ કરો. એવી રીતના જલ્દી કરજો જરા. નવા બોલર સંદીપભાઈ આવ્યા છે. સંદીપભાઈ જરા ઝટ કરજો, સમય ઓછો છે. પેનલ્ટીનો સામનો ન કરવો પડે એ પણ વિચાર કરજો જરા. ખૂબ જ સરસ બોલ. ડોટ બોલ સાથે શરૂઆત કરી છે સંદીપભાઈએ. નિખિલભાઈ ચૂકી ગયા છે. સરસ, ખૂબ જ સરસ શોટ મારીને 4 રન લીધા છે. લોંગ ઓન અને લોંગ ઓફની વચ્ચે જ્યાં કોઈ જ પ્લેયર ન ઊભો રહી શકે એવી જગ્યાએ માર્યો છે શોટ. ફૂલ ટોસ બોલ ચૂકી ગયા નિખિલભાઈ. અને એક્સ્ટ્રા રન સાથે નથી. અને આ ફૂલ ટોસ બોલ ચૂકીને લેગ બાય મળ્યો છે. દિયાંશભાઈએ બહુ સરસ રન કાઢીને કેટલા થયા છે દિયાંશભાઈના? 4 બોલ સ્કોર 75. ખૂબ જ સરસ બોલિંગ કરી રહ્યા છે સંદીપભાઈ. છેલ્લો બોલ કેટલા પર ગયા? અને આ સાથે કોણે માર્યો? દિવેશભાઈ. દિવેશભાઈના 54 થયા છે. તાળીઓના ગળગળાટથી એમને સ્વાગત કરું. ઓવર થઈને આ સાથે ઓવર પણ સમાપ્ત થઈ છે. 4 ઓવરમાં
82. 4 ઓવર 82 થયા છે. જરા ઉતાવળ રાખજો. ચાર આ લઈ લો. હવે આ ઓવર પછી એક ઓવર રમી લ્યો તમે તમારે. બોલર્સ નેમ પારસભાઈ પેલો જ બોલે એવો શોર્ટ પીસ આપ્યો છે કે શું નામ એનું? નિખિલભાઈને 6 મારવા સિવાય કઈ બીજો વિકલ્પ જ નહોતો અને એને પૂરું કર્યું છે. કેટલા બધા બોલ ગયા યાર. કોઈ જાય છે કે ત્યાં ગેલે કે ને કોની બોલા ગયા? હા બોલ લેવા ગયા કે ને કોઈ ત્યાં મૂક્યા છે કે ને બોલ લેવા કોઈ? કેટલા બધા બોલ ગયા. વોલેન્ટિયર મૂકી દો ને. આ 6 રન સાથે સ્કોરબોર્ડમાં વધારો થયો છે અને સ્કોરબોર્ડ પહોંચ્યો છે 88. ફૂલ ટોસ બોલ અને ફૂલ ટોસ બોલ ચૂકી ગયા છે નિખિલભાઈ અને એક જ રનમાં સમાધાન મેળવવું પડશે. 1 રન સાથે રનમાં ઉમેરો થતા 89 રન થયા છે. ખૂબ જ સરસ બ્લોક આઉટમાં અને આ સાથે મિસ ફિલ્ડિંગ કરીને બોલ ગયો છે બાઉન્ડ્રી લાઇનની બહાર. 4 રન. ધીરેજભાઈના સ્કોર પહોંચી ગયા 58 93. સ્કોર વધીને 93 રન થઈ ગયો છે. પ્રત્યેક બોલમાંથી બોલાવવા લાગે. प्रत्येक बोलमध्ये बोलावं लागतं नाही ना. आपण शिकू ना काहीतरी. એક રન સાથે ઉમેરો થતા સ્કોરબોર્ડ આગળ વધ્યો 94. ખૂબ સરસ ફટકો અને 4 રન મળશે. 4 રન સાથે સ્કોરબોર્ડ આગળ વધતા 98. છેલ્લો બોલ ને લાસ્ટ બોલ ને લાસ્ટ બોલ. હવે છેલ્લો બોલ બાકી છે. છેલ્લો બોલમાં શું કરે છે પારસભાઈ? ખૂબ જ સરસ ફિલ્ડિંગ કરી છે સોનામભાઈ ભાઈનું દોર घेतलं અને 5 ઓવરમાં 100 રન પૂરા થઈ ગયા છે. એ ત્યાં માંગો તમારા પ્લેયર પાસે માંગો. ભાઈ ગ્રાઉન્ડમાં પાણી લઈને જાજો. જરા પાણી પીવડાવો બધાને. 1 મિનિટનું બ્રેક છે. એક જ મિનિટનું બ્રેક છે. બધા પ્લેયરો બધા ધ્યાન રાખજો. ऑन फील्ड अंपायर श्रीमान सुरेश घरात आणि मुख्य अंपायर राकेश शाह यांना विनंती आहे की लवकरात लवकर सामना सुरुवात करावा. 1 मिनिटाचा वरती झाले समय. सामना लवकरात लवकर सुरू करावा.
5 ओव्हर संपल्या. 5 ओव्हर संपल्यावर किती रन? 100 ना पूर्ण 100. 5 ओव्हरमध्ये 100 रन गाठले. अजून 3 ओव्हर बाकी आहे आणि ही ओपनिंग जोडीच आहे. अजून एकही विकेट न गमावता. कोण कोण खेळला काल? अच्छा शुभमन गिल, साई सुदर्शन. असं वाटतं की जसं शुभमन गिल आणि साई सुदर्शन त्यांनी काल जी बॅटिंग केली, नॉल हाऊसमध्ये त्यांनी 210 रन गाठले आणि ते पण 19 ओव्हरमध्ये फक्त, आणि एकही विकेट न गमावता. नाम बोल, नाम खबर है? बताना खबर है ना. खूपच उशीर झालाय. वेळेचं जरा भान ठेवा सगळे खेळाडूंनी, जरा विनंती आहे इथे कमिटीतर्फे. आणि आपले ऑफिशियलना जरा विनंती आहे लवकरात लवकर सामना सुरू करावा. राकेश सर लवकरात लवकर सुरू करावा, नाहीतर आपल्यालाच उशीर होईल संध्याकाळी परत घरी जाताना. आणि बाकीचे पण सामने अजून खेळवायचे आहे. ए भाई बोल ना, मिलन भाई किलन के मिलन खिलन ભાઈ આવ્યા છે બોલિંગ માર્ગે અને સુંદર એવો ફટકો માર્યો છે, પણ સુંદર એવો કેચ પકડીને સુંદર એવો કેચ પકડ્યો છે અને આ પહેલી વિકેટનું પતન પડ્યું છે 5 ઓવર પછી. પણ આ બેટિંગ તરફથી પાવર પ્લે ચાલુ છે અને પહેલી જ ઓવરમાં પહેલા જ બોલમાં વિકેટ પડી છે. નવા બેટ્સમેન આવ્યા છે અમિતભાઈ, અને અમિતભાઈ જે ઉપાડીને જે મૂક્યો છે તો 6 રન, 4 રન, 1 બાઉન્સ થઈ ગયો અને સ્કોર વધીને 104 રન થયા છે. અમ્પાયરનો ઇશારો શું છે? બેટ કાર્ડ, અને આ 1 રન સાથે આગળ વધીને હા સાહેબ, આ અતિરિક્ત બોલ પડ્યો છે અને વાઇડનો સિગ્નલ આપ્યું છે અમ્પાયરે. આ સાથે રન વધ્યો, 1 રનનો ઇજાફો થતા કેટલા રન? 106 રન થઈ ગયા છે. 6ઠ્ઠી ઓવર માર્ગસ્થ છે અને આ સુંદર એવો ફટકો મારીને સ્ક્વેર લેગની બાઉન્ડ્રીની પાછળ સીધા 6 રન. અરે યાર ત્યાં બોલ જાય રહ્યા છે. किती? नाही नाही छक्का गेला. बोललं 105 होतं. खूपच સુંદર એવો કેચ પકડ્યો છે. ભાઈનું નામ શું? પારસભાઈએ. પારસભાઈએ એમના જ ભાઈનો કેચ પકડી લીધો છે અને કીધું કે જાઓ ઘરે, હવે આરામ કરો. કોણ આવ્યું?
હમણાં કોણ આવ્યું? લાસ્ટ બોલ હતો ને? લાસ્ટ બોલ હતો? લાસ્ટ બોલ છે ને? હા. પાવર પ્લે ચાલુ છે બેટિંગ તરફથી અને આ છેલ્લો બોલ 112 રન થયા છે સ્કોર બોર્ડ ઉપર. નવા બેટ્સમેન આવ્યા છે રાહુલ. જોઈએ રાહુલભાઈ આપણી ટીમ માટે હજી કેટલો વધારો કરશે આમાં. સુંદર એવો ફટકો માર્યો મિડ વિકેટ પર. ઓહ, કાઉ કોર્નર, 6 રન. આ 6 રન સાથે સ્કોરમાં વધારો થતા સ્કોર થઈ ગયા છે 118. બરોબર ને? 6 ઓવર 118 રન. હજી 2 ઓવરમાં કેટલા ઠોકશે? જોઈએ હવે આપણે આગળ. કેટલા? કોણ છે? હમણાં અમિત માર્યો ને. અમિતભાઈએ આવતા બરોબર જ એમણે બતાવી દીધું કે જો અમે પણ કાંઈ કમી નથી. રાહુલભાઈએ માર્યો છે, સોરી. હવે હમણાં કોણ છે સ્ટ્રાઇક પર? અમિતભાઈ સ્ટ્રાઇક લઈ રહ્યા છે અને બોલિંગ માટે આવી ગયા છે પારસભાઈ. પારસભાઈ એમની બીજી ઓવર લઈને આવ્યા છે. અરાઉન્ડ ધ વિકેટથી નાખી રહ્યા છે અને આ સાથે પારસભાઈને પહેલું સ્વાગત કર્યું છે 6 રન સાથે. અમિતભાઈએ એમને સુંદર એવું સ્વાગત કર્યું છે અને સીધા મોકલાવી દીધો સ્ટેડિયમની પાછળ 6 રન માટે. અને 6 રન સાથે સ્કોર વધીને થઈ ગયો છે 124. ખૂબ જ સુંદર એવો શોટ અને આ પણ સ્ટેડિયમની બહાર મોકલાવી દીધો છે અને રન મળશે 6. આ સાથે સ્કોર બોર્ડ વધીને 130 રન થયા છે. જસ્ટ 6.2 hours. In the 6.2 hours, score are 132 on the loss of 2 wickets. 2 ke 3. The loss of 2 wickets. Dot ball. આ સાથે રન આઉટ થઈ ગયા. કોણ નામ? એ ભાઈ રન આઉટ કોણ થયું? મોટા ભાઈ રન આઉટ કોણ થયું? આ સાથે રાહુલભાઈની ઇનિંગ સમાપ્ત થઈ ગઈ છે. એ વ્યવસ્થિત દોડી ન શક્યા અને દોડતા દોડતા એમને રન આઉટ થઈ ગયા છે. મસ્તી કરવા બેઠી તો પછી ઘણું થશે. મસ્તી અને નવો બેટ્સમેન આપણે ઇન થયા છે વિમલ. વિમલ ને વિમલ છઠ્ઠી 7મી ઓવર ને 7મી ઓવર ચાલુ છે અને આ 7મી ઓવરનો ચોથો 4 બોલ થઈ ગયા છે. 5મો બોલ વિમલભાઈને કેવો મળશે અને પારસભાઈ શું કરે છે જોઈએ આપણે. અમ્પાયર બધા બોલ જમા કરો. ખૂબ જ સરસ શોર્ટ પીચ બોલ ચૂકી ગયા છે વિમલભાઈ અને લેગ બાઇટમાં નો ઇશારો આપ્યો છે. આ સ્ટેજ આપણી માટે બની રહ્યું છે.
કટ શોટ મારીને અરે થર્ડ મેનની દિશામાં કટ શોટ માર્યો અને રિઝલ્ટ મળ્યું 4 રન. આ સાથે 7 ઓવર પૂરી થઈ અને 7 ઓવરમાં સ્કોર થયો છે 35 નહીં 35 નહીં કેટલા થયા એ અડગ લાગ્યો સ્કોર બોક 4 રન મારતા હતા એ યાચત પણ અડગ લાગ્યો माझ्या नाही आता 4 रन मारला ना किती झाले नक्की ना हां हां રન આઉટ થયા પછી લીગ વાઇઝમાં સ્કોર હા અને પછી 4 રન 7 ઓવર 135 રન થઈ ગયા છે અને ખૂબ જ મોડું પણ થઈ રહ્યું છે. બોલિંગ ટીમને રિક્વેસ્ટ છે કે વહેલામાં વહેલા એમનો એક પ્લેયર અંદર લઈ લો. અમ્પાયર એક પ્લેયર હાથ ગયા. हां नाही नाही टाइम आउट झालाय. एक प्लेयर घ्या. બાને પેનલ્ટી મળી છે. ફૂલ ટોસ બોલમાં કવરની ઉપરથી મારીને 4 રન ગયા છે અને આ 4 રન સાથે 139 રન થયા છે અને ફિલ્ડિંગ ટીમને એક પેનલ્ટી મળી છે એટલે એમનો એક પ્લેયર અંદર આવી ગયો છે. 5 પ્લેયર અંદર રહેશે અને 4 બહાર રહેશે. ફૂલ ટોસ બનાવીને રમ્યા છે ભાઈ બેટ્સમેન અને ખૂબ જ સુંદર ફિલ્ડિંગ કરી છે. પારસ પારસ આ પારસ આ પારસ પારસ કેવા આ પારસ કેવા ખીમસિયા પારસભાઈ ખીમસિયાએ ખૂબ સુંદર એવી બોલિંગનું હમણાં પ્રદર્શન કર્યું છે અને સુમરિયા બીજા ફમ્બલિંગ થઈ રહ્યું છે. સ્કોર થઈ ગયો છે 141. છેલ્લી ઓવર અને 3 બોલ થઈ ગયા છે. 3 બોલમાં 6 રન મળ્યા છે. બોલ ચેન્જ કરો. વિમલભાઈ સ્ટ્રાઇક પર છે. ના કોણ છે બોલ શરીરમાં અથડાયો અને આ સાથે લેગ બાયની 1 રન મળ્યો. 142 एका कशाला अडकतो पण कशाला अडकला સુંદર શોટ અને ખૂબ જ ખરાબ ફિલ્ડિંગ અને ફિલ્ડિંગ ખરાબ કરવાના બદલો મળ્યો છે 6 રન 148 અને આ સાથે સ્કોર વધી ગયો છે 148. છેલ્લો બોલ ફૂલ ટોસ મળ્યો મિડ ઓન ને મિડ વિકેટની વચ્ચે. આ સાથે પૂરા 150 રન 150 અને
બેટિંગવાળાને વિનંતી છે વહેલા વહેલા આવે, જરા ફિલ્ડિંગ કરવા વહેલા આવી જાઓ, ખૂબ જ ટાઈમ થઈ ગયો છે. એક જ મિનિટમાં જરા ફિલ્ડિંગ પણ સજાવી લ્યો. સમયનો અભાવ હોવાથી જરા સમયની સાથે સહકાર કરો. રાકેશભાઈ કાંક ને કાંક મનમાં ને મનમાં મુસ્કાઈ રહ્યા છે કે શું કરી રહ્યો છે ભાઈ. આના એક્સ્ટ્રા મળવાના છે રાકેશભાઈ, એક્સ્ટ્રા મળવાના છે આમાં. ધૂપ થઈ ગઈ. કોણ છે? નામ બ્લુ રેન્જર. કઈ ટીમ છે? બ્લુ બગ્ર બ્લુ ટીમ, બ્લુ ટીમ, બ્લુ રેન્જર્સ બી, ગોવા. બ્લુ રેન્જર્સ બી વર્સેસ ગોવા. હા, ટોર્સ માટે તૈયાર થઈ જાય. ટોર્સ ઉડાડ્યો, ટોસ ઉડાડ્યો. બ્લુ રેન્જર્સ બી અને ગોવા ટોસ ઉછાળી રહ્યા છે. વીઓબી ધ યુનિટી બી ટીમની 151 રનની જરૂરત છે. જોઈએ આ સાથે શું કરે છે. પહેલો બોલ વાઇડ. એ લ્યા રે બાબા, એ સ્કોર લ્યા કોણ તરી એ લીધો जरा ले ना जरा ऑफिशियल गेले जरा हालत का सगळेच फाईन नाही, पहिला वाईड गेला होता. फाईन लेगમાં ચોકો. હવામાં ઊંચો બોલ ગયો છે અને આ સાથે કેચ પણ મિસ કર્યો છે. 2 રન દોડીને લીધા. 2 રન સાથે રનનો ઇજાફો થયો છે. કેટલા? 7 રન. મિસ થઈ ગયો બોલ. 12 મેન કાંઈ નહીં, આપણને 12 મેન થશે. અરે જોઈએ અમ્પાયરનો ઇશારો શું આવે છે. 4 રન લીગલ બોલ. नंबर होता ना तो पुढे गेला होता ना. नाही ना, काय नाही. नो बॉल
નો બોલ. હા, 2 ટપ્પા પડ્યા એ માટે નો બોલ આપવામાં આવ્યો છે અને ફ્રી હિટ. અને આ ફ્રી હિટનો ખૂબ જ એવો સુંદર લાભ લીધો છે અને એ લાભનો પૂરો ફાયદો ઉપાડીને 6 રન મળ્યા છે. નવો બોલ આપી દો. નવો બોલ છે. આપે નવો બોલ આપે. ખૂબ જ સુંદર એવી ફિલ્ડિંગ કરી છે. રિવર્સ શોટ માર્યો હતો અને આ સાથે એક બોલ બાકી ના એક બોલ બાકી આધુન એક વાઇડ એક નો એક બોલ બાકી આધુન એક બાકી છે કે જોવો તો पहिला वाईडच गेलो होता पहिला बॉल. हां, तेच काय नाही. एक वाईड आणि एक नो बॉल આવ્યો છે આમાં. डॉट નથી ગયો એક પણ. डॉट नाही गेलो एक पण. हां, नाही लाग બોલ टाकला. हो, શોર્ટ પીચનો ખરેખરનો સામનો કરીને સીધો કાવ કોર્નરમાં 4 રન. આ 4 રન સાથે પહેલી જ ઓવરમાં સ્કોર થયો છે. વીઓબી યુનિટી બી ને બી છે ને હા વીઓબી યુનિટી બી ટીમના થર્ડ એક્સ્ટ્રા પ્લેયરને જરા વિનંતી છે કે અહીંયા આવે અને એમનું કોલ્ડ ડ્રિંક્સ લઈ જાય. અને અહીંયા એક એક્સ્ટ્રા પ્લેયર રાખો જરા. કોઈ નથી, નામ બોલવા માટે કોઈ નથી અહીંયા. વીસ 23 એક ઓવરમાં 23 રન થઈ ગયા છે. બોલિંગ મારફતે હરેશભાઈ આવ્યા છે અને આ બેટ્સમેન કોણ છે? એ ભાઈ હાલે પેલો बच्चा है उसको छोकरो जेने में खबर ક્રિક બસમાં તમે કરી રહ્યા છો કે એ કરી રહ્યા છે? કોઈ પણ એક જણ કોઈ પણ કરશે તો પણ મળી જશે એને. સુંદર એવો ફટકો માર્યો છે અને જોઈએ ફિલ્ડર ઉભા છે એની માથેથી ગયો 6 રન. ફિલ્ડર બોલને જોઈ રહ્યા હતા અને એમને એમ લાગ્યું કે હું કેચ પકડી લઈશ, પણ એમના માથાની ઉપરથી ગયો બોલ અને 6 રન. આ 6 રન સાથે સ્કોર થયો છે 29. 1-30. બરોબર ને? 4 રન. चार रन સાથે કેટલા થયા? 33 ને? હા, किती झाले? 33. હા, 33. સરસ બોલ નાખ્યો અને બેટ્સમેન પણ ચૂકી ગયા. ડોટ બોલ. ડોટ બોલ સાથે 4 બોલ થયા છે.
ડોટ બોલ. લગાતાર 3 બોલ ડોટ થયા છે. આના કાંઈ ના હોય ખિલનભાઈ, કાંઈ ના હોય. નહીં નહીં, એ બોલર હરીશભાઈ ખૂબ જ સરસ. ફરી ડોટ બોલ. ખૂબ જ સરસ. હરીશભાઈએ ખૂબ સારી એવી બોલિંગ નાખી છે. પહેલા બોલમાં 6 રન, બીજા બોલમાં 4 રન અને લગાતાર 4 ડોટ નાખ્યા છે. આ સાથે હરીશભાઈની ઓવર પણ સમાપ્ત થઈ છે અને એમને 10 રન આપ્યા છે અને ટીમનો સ્કોર થયો છે ટોટલ 33 અને 20 કેટલા લે 33 રન થયા છે સ્કોર બોર્ડ પર. ગોવા અને કઈ બ્લુ મોટા ભાઈ, ગોવા અને બ્લુ બ્લુ રેન્જર્સ કોણ ટોસ જીત્યું? ફૂલ ટોસ બોલનો પૂરેપૂરો ફાયદો ઉપાડી નથી શક્યા બેટ્સમેન. નવા બોલર નિખિલભાઈ આવ્યા છે. ખૂબ સુંદર એવા ફાઇન લેગમાં 4 રન. આ 4 રન સાથે રનનો ઇજાફો થયો છે અને રનમાં ઇજાફો થતા 39 એકમ 40. કોણ જીત્યું? બ્લુ રેન્જર જીત્યા ટોસ. અચ્છા, આ ઓવર થાય એટલે કહું, આ ઓવર થઈ જાય પછી. સુંદર ફટકો માર્યો છે સામે એવો, પણ 1 જ રન. 40 1 રન સાથે 40 રન થયા છે સ્કોરબોર્ડ ઉપર. વ્યોબી યુનિટી બીના અને ખૂબ સુંદર શોટ મારીને 4 રન. આ 4 રન સાથે સ્કોર પણ વધારો થયો છે. સ્કોરમાં વધારો થતા 44 રન થયા છે. બોલ લાવો ને, ત્યાંથી તો મળી શકે છે. ભાઈ જૂનો અમ્પાયર પાસે હશે જો અંદર. હા, ક્રિકેટ વાળા ક્યાં ગયા? એ ક્રિકેટમાં કરીશ કે ભાઈ? પાંચ બોલ ને 4 બોલ ચાલે. કોણે? હા, બ્લુ રેન્જર ને. સરસ મજાનો ફટકો માર્યો હતો અને કેચ પણ હવામાં હતો ઘણી વાર સુધી, પણ ફિલ્ડર એને જજ ન કરી શક્યા અને આ સાથે એમને 2 રન મળ્યા. 2 રનનો ઉમેરો થતા સ્કોર બોર્ડ થયો છે 46 અને આ સીધો ગયો બાઉન્ડ્રી લાઇનની બહાર. 6 રન અને 6 રન સાથે ટોટલ સ્કોર થયો 52 રન. આની પછીની મેચ સાથે બ્લુ રેન્જર્સ બી અને ગોવા વચ્ચે, અને બ્લુ રેન્જર્સ બીએ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી. બ્લુ રેન્જર્સ બીએ ફિલ્ડિંગ સ્વીકારી છે. આ મેચ થાય એટલે બ્લુ રેન્જર્સના પ્લેયરોને વિનંતી છે કે તરત જ ફિલ્ડિંગ ગોઠવવાની છે. સમય ખૂબ જ ઓછો છે. આપણે હજી આગળની 7 મેચો હજી રમાડવાની છે. બ્લુ રેન્જર્સ બી ટીમ રેડી રહેજો અને સમયનો પણ ખ્યાલ રાખજો. સુંદર બોલ, ડોટ બોલ થઈ ગયો.
બોલિંગમાં અમિતે સુંદર એવો બોલ નાખ્યો. ફરી ડોટ, વાઇડ બોલ. અમ્પાયરે વાઇડ બોલનો ઇશારો આપ્યો છે અને 1 રનનો ઇજાફો થયો. ફરી વાઇડ બોલ, હજી 1 રનનો ઇજાફો. સમયની કમતરતા વધારી રહ્યા છે બોલર. વાઇડ બોલ, એક્સ્ટ્રા બોલ આપીને સમય ખૂબ જ બરબાદ થઈ રહ્યો છે. રન પણ બરબાદ થઈ રહ્યા છે બોલર. ફાઇન લેગની દિશામાં ફટકો મારીને 2 રન દોડી ગયા છે અને બીજો રન લેતા બેટ્સમેન કોણ
પણ એના માટે જરા ફિલ્ડિંગ પણ કરો અને બેટિંગ પણ કરો. થઈ ગયો સમય હવે પૂરો. હિતુભાઈ પછી હવે અરે બંને ટીમને વિનંતી કરવામાં આવે છે કે ખૂબ જ તમે લોકો સમય વેડફી રહ્યા છો. ભાઈઓ જરા સમયનો સાથ આપો અને કમિટીને પણ સાથ આપો જરા. આજના દિવસમાં આપણે 9 મેચ પૂરી કરવાની છે અને એ પણ સાંજે 5 વાગ્યા સુધીમાં. અને સમય ખૂબ જ થઈ ગયો છે 11:30 થઈ ગયા છે ભાઈઓ. અને હજી આ ત્રીજી જ મેચ ચાલુ છે. હજી આપણે ઘણી બધી મેચો રમાડવાની છે એટલે સમયનો પણ અને કમિટીનો પણ સાથ આપો. વાઇડ બોલ અને 4 રન. ફરી વાઇડ બોલ અને 4 રન. એટલે એક પણ બોલ નાખ્યા વગરના 10 રન. બોલર છે નામ કઈ? રાહુલ દળે. શું નામ છે સાહેબ બોલર? રાહુલભાઈ અને આ સાથે ખૂબ જ ઊંચો ખૂબ આકાશ ઉપર બોલ ગયો હતો. એવું લાગ્યું કે આ લગભગ સ્ટેડિયમની બહાર જ જવાનો છે બોલ અને વયો પણ જાત. પણ નસીબમાં બેટ્સમેનને એવું હતું કે 10 રન તો તમને આપી દીધા અને બોલરે કેચ પકડી લીધો. પારસભાઈ બેડ લક, ઘણે ઊંચો ગયો હતો બોલ. હિતુભાઈ બધાને પાણી પીવડાવ્યું છે એટલે એ પોતે આવ્યા. હવે હિતુભાઈને લાગ્યું કે હવે મારે જવું પડશે. સ્કોરબોર્ડ ઉપર 70 રન થયા છે. આથી 17 70. અને ફૂલ ટોસ બોલ મળ્યો હિતુભાઈને. હિતુભાઈએ જેટલું પાણી પીવડાવ્યું હતું એ બધું થોડું ઓછું કર્યું અને 4 રન મેળવ્યા. હિતુભાઈને પાણી પીવડાવવાનું એમને પુણ્ય મળ્યું છે અને આ સાથે એમને 4 રન મળી ગયા છે. સુંદર એવી કટ મારીને થર્ડ મેન ઉપર 4 રન લઈ લીધા જીતુભાઈએ. જીતુભાઈ કે હિતુભાઈ? હિતુભાઈ. વાહ હિતુભાઈ, ગાવઠી ભાષા જ કરવી પડશે મને. મારા પણ ગાવઠી ભાષા કહેતા ગુજરાતીમાં કાઠિયાવાડી કરવું તો કાઠિયાવાડી જ કરવું. હિતુભાઈનો દણકો વાગી રહ્યો છે ભાઈ. એ લ્યો જોયું?
હિતુભાઈનો એવો દણકો છે કે પ્લેયર પણ બોલ પકડી શકતા નથી અને એમના હાથમાં બોલ પણ આવતા નથી. ન કરાય હિતુભાઈને આઉટ ન થાય આજે. અને આ 22 સાથે 1 રનનો હજી ઇજાફો થયો અને રન થયા છે 80 પૂરા. લાસ્ટ બોલ છે આ ઓવરનો લાસ્ટ બોલ. અને વાહ 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 હિતુભાઈ વાહ. હિતુભાઈ ચૌકો મારી લીધો છે. 84 5 ઓવરમાં 84 રન થઈ ગયા છે. હવે જીતવા માટે ફક્ત અને ફક્ત બરોબર 67. હવે 3 ઓવર બાકી છે અને 6-7 રન જોઈએ છે બસ. બેટિંગ પાવર પ્લે. ક્રિશભાઈ આવ્યા છે દોડતા અને ખૂબ જ દોડતા એટલો દોડીને આવ્યા અને સ્લોવર અને ડોટ બોલ થયો. હિતુભાઈ કાંઈક કરી રહ્યા છે કે મને મારવા દો. આવશે હિતુભાઈ, ઉભા રહ્યો ઘડીક ત્યાં. ક્રિશ શોર્ટ બોલનો પૂરેપૂરો ફાયદો ઉપાડ્યો અને કાવ કોર્નરમાં સીધા ગયા. કેટલા? 6 રન. હવે જીતવા માટે ફક્ત અને ફક્ત 6-1 રન જોઈએ છે બસ. કોણે મારલો? સંદીપ નહીં. હવે હિતુભાઈ સ્ટ્રાઇક પર આવી ગયા છે અને હિતુભાઈને કાંઈક થઈ રહ્યું છે કે હું હમણાં સ્કોર ખાલી જોઈએ છે. હવે 6-0 ઓનલી 6-0 બસ. પાવર પ્લે ચાલુ રહ્યું છે. હિતુભાઈ કાંઈક કરવા ગયા પણ બોલ જ એવો થઈ ગયો ને કે ચૂકાઈ ગયો. હવે એ વાંધો નહીં, બીજો બોલ આવશે. હજી તો 2 બોલ બાકી છે. આમાં કાંઈક તો થશે જ. વિનય પ્લેઇંગ 11. સુપર શોટ. કીધું ને હજી 2 બોલ બાકી છે. એમાં હિતુભાઈ કાંઈક ને કાંઈક કરવાના છે. ફાઇન લેગની ઉપરથી સીધા 4 રન. એ ખાલી 5-6 રન જોતા છે. 13 બોલ અને 5-6 રન. ડોટ થઈ ગયો હિતુભાઈ, ડોટ થઈ ગયો. તમારી સ્ટ્રાઇક પણ વહી ગઈ. 1 રન લીધું હોત તો હજી કાંઈક થાત. હવે બોલ બચ્યા છે 12 અને રન બચ્યા છે 5-6. કરી લો 5-6 રન. બીજું 95 સ્કોર થયો છે. 95. 12 બોલ અને 5-6 રન જોઈએ છે ફક્ત.
કેટલી ઓવર થઈ? એક મિનિટ ભરજો. ઓવર કીધા લે 7 અંપલ્યા. પાવર પ્લે નથી ઉભા રહ્યો. પાવર પ્લે નહીં મળે. 7મી ઓવર ચાલુ. 7 હાલે ને? 7 ઓવર. 7મી ઓવરમાં નથી ભાઈ પાવર પ્લે. હા હાલવા દો. ડોટ બોલ સાથે શરૂઆત કરી છે. બોલર વિમલે. ફરી પાછો ડોટ બોલ અને ડગઆઉટમાંથી ભાઈ બેટ્સમેન નામ શું? નહીં એ ખેલતો હતો સંદીપભાઈને જરા મેસેજ આવી રહ્યો છે કે ભાઈ અહીંયા આવી જાવ કે ડગઆઉટમાં. ફરી ડોટ બોલ. સંદીપભાઈ કે હું આઉટ થઈને વયો જાઉં પણ કીપર એ કે ભાઈ ભલે પડ્યા તમે ઉભા રહ્યો ને ઘડીક. ફરી ડોટ બોલ અને લગાતાર 3 ડોટ બોલ થઈ ગયા છે. હવે 9 બોલ બાકી રહ્યા અને રન ફક્ત રહી ગયા છે 5-6. એ 5-6 રન મારવાના છે ખાલી. કરી નાખો. નવા બોલ છે ને टॉस एवढे टॉस टॉस जिंकला देऊन टाकता की काय? एक रन 8 બોલ બાકી અને 5 રન જોયો છે. હિતુભાઈ આવ્યા છે ક્યારના નોન સ્ટ્રાઇક પર ઊભા રહ્યા હતા. ફરી હિતુભાઈ એમનો ફેવરેટ શોટ માર્યો છે જાણે કે સૂર્યકુમાર યાદવ રમતા હોય. હિતુભાઈને જોવામાં મજા આવી રહી છે કે જાણે સૂર્યકુમાર યાદવની જ યાદ આવી રહી છે. જો કે અમે સૂર્યકુમારને જોઈ રહ્યા છે. SK વાઇસ જો છે ને ફિલ્ડરને ક્યાં ઊભા રાખવાના ક્યાં નહીં. કેવી ચતુરાઈ ભરી બેટિંગ કરી રહ્યા છે. જો હિતુભાઈ કે છેલ્લો બોલ છે આપણે 1 જ રન લઈએ. નથી ચોકો મારવો કે નથી 2 રન લેવા. આપણે 1 જ રન સંતુષ્ટ કરીએ અને પાછા સ્ટ્રાઇક પર આવીએ. હવે 6 બોલ બાકી અને 5-2 રન જોઈએ છે બસ. બોલ બાકી 6 રન. 6 બોલ બાકી અને 5-2 રન જોઈએ બસ. નેવું ને 9 રન થયા છે. ડબલ નવા. હિતુભાઈ બાપરે 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 સ્કાય શોટ. હિતુભાઈ સ્કાય શોટ અને હિતુભાઈના પણ લગભગ 103 રન થવા જ આવ્યા છે. ટીમનો સ્કોર થયો છે 105. ટીમનો સ્કોર થઈ ગયો છે 105. હિતુભાઈ 1 રન લીધો અને હિતુભાઈના સ્કોર થયા છે
पण मारले आता हां सांगा ना किती હવે 4 બોલ બાકી રહ્યા છે અને 4 બોલમાં રન પણ એટલા જ બાકી રહી ગયા છે લગભગ હા કે હિતુભાઈ ધ સ્કાય 3 બોલ બાકી છે સ્કોર કેટલા બાકી રહી ગયા 104 સ્કોર ડબલ ચોકા બસ 4 રન મારી લ્યો 3 બોલ બાકી છે 4 મારો 2 વખત અને હિતુભાઈ 72 પર રમી રહ્યા છે આ સાથે હજી પાછો ચોકો કેટલા થયા 31 111 રન આપણે જાણે કોઈને ચડાવો આપીએ ને 111 હવે તો લગ્નમાં નથી આપતા આપણે 111 હાયર નહીં દેતા વાઇડ બોલ હિતુભાઈ સ્ટ્રાઇક છોડી દીધી કે મારે નોટ આઉટ જ જવું છે 2 બોલ ભલે રમતા બીજા કે 111 ના 113 113 રન થઈ ગયા 2 બોલ બાકી ગુડ શॉट ગુડ ક્રિકેટિંગ શॉट 4 રન આ ઓવરનો છેલ્લો બોલ બાકી અને સ્કોર બોર્ડ થઈ ગયો છે 117 સુંદર શોટ મારીને આ સાથે કેચ પણ એટલો સુંદર પકડ્યો છે બ્લુ રેન્જર્સ બીને વિનંતી છે કે વહેલા ફિલ્ડિંગ સજાવે અને એની અગેન્સ્ટ છે ગોવાના બેટ્સમેન પણ વહેલા થકી આવે આ મેચમાં ખૂબ જ ટાઈમ લીધો છે એ ટાઈમ આપણે જરા કવર કરવાનો છે ગોવા અને બ્લુ રેન્જર્સના એક્સ્ટ્રા પ્લેયર જરા અહીંયા આવી જાય કોમેન્ટ્રી બોક્સમાં છો ને કેવાનું હોય આવી જાય धन्यवाद राकेश सर अजून तुम्ही जाऊ शकता असं काही नाही आहे थोडा सर तुम्ही पण जाऊ शकता जरा राहायचं असेल तर